જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા બ્લોગમાં તમારું. ફરી પાછા અમે લોકો આવી ગયા છીએ નવું બ્લોગ લઈને. અને આજે અમે જઈએ છીએ પાટણ નાગભાઈ માતાજીએ, જ્યાં બહુ સરસ અષાઢી બીજ ઉજવાય છે. તો ગઠિયાભાઈ, અમારા જંગમુગ, અમારા ભરતભાઈ, અમારા ભાઈ એક આમાં આવ્યા છે, અમારા ભેગા આવે છે. તો અમારા બ્લોગમાં જોડાઈને રહેજો, બહુ સરસ જોવાની મજા આવશે તમને, અને તમને દર્શન પણ કરાવશું આગળ. આ ભાઈ જામતું બધા આવે છે ને, ગઢવી સમાજ અમારું અહીંયા આયોજન બહુ સરસ આયોજન કરે છે. તમે પણ લોકો એકવાર આવો, બહુ મજા આવશે. બહુ સરસ જગ્યા છે આ નાગભાઈમાંની. તો અમારા બ્લોગમાં જોડાઈને રહ્યો. અમે છે ને મંદિરમાં જાઓ ને ગમે ત્યાં લાઈનમાં ઊભા હોય તો દર્શન વ્યવસ્થિત થાય. ભગવાન આપણે દર્શન આપે, માતાજી હોય, ભગવાનનો જીવ હોય. અને વીઆઈપી દર્શન, વીઆઈપી દર્શનમાં તમને ખાલી છે ને ભગવાનની મૂર્તિ દેખાય, ભગવાન તમને ખરેખર જોતા ન હોય તમને. એટલે હંમેશા માટે ગમે ત્યાં જાઓ ને તો લાઈનથી દર્શન કરશો ને તો સારું થશે. 80 વર્ષનો ગઈઢા ડોસી લાઈનમાં ઊભા હોય ને આપણે વીઆઈપી દર્શન કરવા જઈએ તો એ સારું ના લાગે. હા, મને ઊંચું થઈ ગયું ને તમારે માઇક ચાલુ दर्शन में झड़प रख क्या बताए હે બાબા કે તમારા કે મજા આવે ને તો વાંધો ના. ભાઈ ભાઈ નારી ભાઈ એ મોબાઈલમાં કેદ કરે તો પકડે ना ना वीडियो था ना चॉकलेट खानी ના ના બરોબર ના ચશ્મા કાઢી નાગપુરા તો ફેરો
દાદા નહીં ગઠિયાભાઈ છે ગઠિયાભાઈ દાદા નથી ગઠિયાભાઈ હે કોણ છે ગઠિયાભાઈ છે ને રહી ગયા અમારા નાનકડા ફોલોવર છે અમારા નાનકડા ફોલોવર છે કેમ છે નાનકડા ફોલોવર છે અમારા હા અમારા નાનકડા ફોલોવર છે અમારા વચનો પાડવા હે જોને અવતાર લેને મજામાં એકદમ મજામાં હા છે ને વિશ્વવાળા અમારા છે ફોલોવર છે અરે જય માતાજી કી મજા મેં બોલો તો મોજ ને હા બહુ વાંધો હા હજી બે નાખી દઉં આગળ ભાઈ અરે જય માતાજી કો જોતા ભાઈ લંબુ અને ગઠિયો પૂજે કોઈ એકમો કોઈ તેરસ અને ત્રીજ પાય નાગલ થોડા નેહડે થોડા બાળકો ઉજવે બીજ ખોટે મોર તો મૂક્યા અને વાદળ ધબકી બીજ આજ રુદાને રાણો સાંભળો આવી અહાડી બીજ આવી અહાડી બીજ એટલે આપણી આ નાગભાઈનો મહોત્સવ ધ્વજારોહણ અને માતાજીના સામૈયા આવું સુંદર મજાનું આયોજન સોનલ યોગ મંડળ જામજોધપુર કરી રહ્યું છે. આપનો આ તકે દરેક ભક્તોનું અહીંથી હાર્દિક સ્વાગત છે. ભાવથી પ્રસાદી લેજો અને પ્રસાદીનો બગાડ ન થાય તેની ખાસ કાળજી રાખજો. વ્યવસ્થામાં સાથ અને સહકાર આપજો. આ શ્રી નાગભાઈ માની બીજ આપણે બધા ભાવથી ઉજવી રહ્યા છે. ત્યારે આજે બપોર પછી ભવ્ય દાંડિયા રસનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છના નામાંકિત કલાકારો દેવીલભાઈ વડોદરા, પ્રવીણદાન ગઢવી, જયદાન ગઢવી અને સાજીના ટીમ યુગ સાઉન્ડના સથવારે આવડ કૃપા વિડીયો અને સ્વરશક્તિ યુટ્યુબ ચેનલમાં આ કાર્યક્રમ લાઈવ થવાનું છે, તો જોવાનું પણ ચૂકશો નહીં. અને સાથે સાથે બધા ભાઈઓને ફરીથી વિનંતી કે પ્રસાદી આપ જેટલા આવ્યા છો એ લેજો અને પ્રસાદી લીધા વિના કોઈ ન જાય તેમની ખાસ કાળજી રાખજો. જય માતાજી. હા જય માતાજી મિત્રો, તો આપણે આવી ગયા છીએ જામીપુરની બાજુમાં પાટણ ગામ અહીં નાગબાઈ માના નેટમાં. તો એના વિશે હમીરભાઈ કવિ અમારા ગઢવી કહેશે કે આ નાગબાઈ માનો જન્મ છે કે શું છે આ અષાઢી બીજ? અષાઢી બીજ એટલે આમ તો માં નાગબાઈ ઉજવતા મેં એવું સાંભળેલું. અને નાગલ પુરાણના આધારે આસો સુદ સાતમ, એ નાગલ પુરાણના આધારે આસો સુદ સાતમ એટલે
નવરાત્રિના 7મા દિવસે આસો મહિનાના 7મા નોરતે એટલે આસો સુદ 7મના દિવસે માતાજીનો નાગલ પુરાણના આધારે જન્મદિવસ છે. અને આ નાગબાઈ મેં એવું સાંભળેલું કે આ નાગબાઈ આ બીજ ઉજવતા. એ જ પરંપરાને લઈ સોનલ યુવક મંડળ જામજોધપુર એટલે આપણા ચારણોના બધા ભાઈઓ ભેળા થઈ અને આ ધ્વજારોહણ કયો, અહાડી બીજ ઉત્સવ કયો. આમ તો અહાડી બીજ એટલે આપણો એવો અવસર છે કે કોટે મોર ટહુક્યા અને વાદળ ઝબકી વીજ, રુદાને રાણો સાંભળ્યો આવી અહાડી બીજ. અહાડી બીજ એટલે ચારણી નૂતન વર્ષ પણ ગણાય. અને સાથે સાથે ઉજવે કોઈ એકમું, કોઈ તેરસને ત્રીજ, આ નાગલ તોડા નેહડે, તોડા બાળકો ઉજવે બીજ. તો આ બાળકો બધા ભેળા મળી, માં નાગલના છોરુઓ મળી, એના સેવકો મળી અને બધા ભાવથી આ નાગબાઈ બીજની અહીંયા ઉજવણી કરે છે. અને વિશાળ સંખ્યામાં અહીંયા માનવ મહેરામણ આપ જોઈ શકો છો. આ બાજુ પણ પ્રસાદીનું ચાલુ છે, આ બાજુ એક કાઉન્ટર રાખેલ છે, અંદર પણ બહેનો માટે અલગ વ્યવસ્થા રાખેલ છે, જમણવારની પણ. પ્રસાદી બધા ભાવથી લે છે અને કોઈ પણ ફંડ ફાળો કર્યા વિના આ સોનલ યુવક મંડળ ક્યાંય કોઈનો ફંડ ફાળો નહીં અને કોઈ વ્યક્તિગત ખર્ચો પણ નહીં. રાણસીભાઈ, આ એક માતાજીની દયા છે કે બધા ભાઈઓમાં એક સુખ, સંપત્તિ અને શાંતિ જળવાઈ રહે એવા હેતુથી કે બધાનો એક પ્રેમ અને લાગણીથી બધા ભાઈઓ છે એ બધા સાથ સહકાર આપે છે અને પોતાનાથી જે કાંઈ બનતી હોય એવી સેવા આપે છે. તો આ નાગબાઈ ધામ પાટણ વિશે જો કહીએ તો અમારા નાગદાનદેવ બારોટ અહીંના પાટણના એમના કહેવા પ્રમાણે, કારણ કે એ તો વડીલ છે, બહુ વિદ્વાન છે અને ચારણોના પણ દેવ છે, એના કહેવા પ્રમાણે આ નેહ એટલે ચોમાસામાં માતાજી અહીંયા પોતાનો નેહ રાખતા. પાટણમાં માતાજીનો અહીંયા માદાનો વાવ પણ હતો, કૂવો અહીંયા માદાની વાવ કહેવાતી. અને વીરડી નેહમાં પણ માતાજીની જ્યાં જગ્યા છે ત્યાં માતાજી ઉનાળામાં એમનો નેહ ત્યાં હોય અને ચોમાસાનો નેહ અહીંયા હોય છે. હા, એટલે નાગબાઈની આ જગ્યા એવી પવિત્ર ભૂમિ છે જ્યાં આવવાથી જ આપણા લગભગ મનના જે કાંઈ વિઘ્નો હોય અથવા આવનારા જે ગતિ હોય, વિઘ્નો હોય, એ બધું અહીંથી નાશ પામે છે. દુઃખ દર્દ મટાડનારી એવી માં નાગબાઈ. કારણ કે નાગલ કહીને નીકળીએ પછી કોઈ ન લાગે કજા, દુઃખ હરી અને સુખ દીએ એ મોણિયાવાડીની મજા, દુઃખ હરીને સુખ દીએ એ પાટણવાડીની મજા. એવી છે આ પાટણવાડીમાં નાગબાઈ. પાટણના પેઢમાં બેઠી છે, પાટણના પાદરે બેઠી છે. તો દર વર્ષે સોનલ યુવક મંડળ જામજોધપુર આ માતાજીની જે આ અષાઢી બીજનો અવસર છે એ ભાવથી ઉજવે છે અને જાહેર આમંત્રણ છે. કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વગર અહીંયા બધા માણસો ભાવથી પ્રસાદી લેવા આવે છે. અને આપણે આજનો જે આ દિવસ છે તો આપણે આજનો આખો કાર્યક્રમ કેવી રીતે તમે કરો અહીંયા? આજનો કાર્યક્રમ છે આમ તો જો તમે કે ભાઈ રાણસીભાઈ લંબુ કે ગઠિયો આ બેને આમ તો છાપ છે. તો આ તમે આવતા હો મારે ઘરે, તમે સામાન્ય માણસ છો, મારી જેવા છો. તમે આવતા હોય તો તમારા માટે પણ અમારે 2 દિવસ તમારા માટે તૈયારી રાખવી પડે છે. તો આ તો સાક્ષાત મહાશક્તિ માં નાગબાઈ એમનો અવસર છે. તો એમના માટે તમને લગભગ 2 મહિના પણ કદાચ ટૂંકા પડતા હોય, છતાંય પણ કંઈક અવ્યવસ્થા અમારાથી થતી હોય પણ માતાજી ક્ષમા કરે. અને અમે ભાવથી 2 મહિના પહેલાં જ આ બધી તૈયારીઓ કરતા હોય છે. સાઉન્ડવાળાને કહેવું, કલાકારોને ગોઠવવા અને બધાને કેવી રીતે આમંત્રિત કરવા, સાંજે શું વ્યવસ્થા કરવી, જમણવારમાં શું વ્યવસ્થા કરવી, આ બધા અમારે 70 થી 75 જણા બધા સોનલ યુવક મંડળ છે 2 મહિના પહેલાં બધી તૈયારી કરતા હોય છે અને આ અવસરની એવી રાહ જોતા હોય છે. જેમ આપણે આજે વરસાદની રાહ જોઈએ છે એવી રીતે વરસાદની રાહ જોતા હોય, એવી રીતે માં નાગબાઈના આ અહાડી બીજની આ નાગબાઈ બીજની વાટ જોતા હોય છે. તો જ્યારે નાગબાઈ બીજ આવે, આજનો દિવસ એવો સુંદર રળિયામણો છે કે સવારના પોરમાં બધા વહેલા ઉઠી નાહી ધોઈ કમ્પ્લીટ થઈ અને રૂપાળા લુગડા પહેરીને આપણે તેમ કહીને આજનો અવસર છે ને કે નાગબાઈનું બીજ એટલે એક ભવ્યથી ભવ્ય હોય તો સોનલ બીજ હોય, પછી નાગબાઈ બીજ હોય કે પછી કોઈ પણ માતાજીના આવા શુભ પ્રસંગ હોય તો સવારના પોરમાં આપણે અહીંયા શોભાયાત્રાનું આયોજન હોય છે. શોભાયાત્રા બાદ આવા માનવંતા મહેમાનોનું અમે પણ એવો ભાવથી અને હૃદયથી ભેટતા હોય છે અને એવો આવકારો સોનલ યુવક મંડળ કરે છે. અને ખાસ અમારે ઘણા બધા મહેમાનો ગીરથી, આળેજથી, હાલારથી, દ્વારકા, ઓખાથી અને ઠેકાણેથી અહીંયા ભવ્ય માતાજીના સામૈયામાં બધા ભાગ લે છે. બપોરે મહાપ્રસાદી હોય છે, ભાઈઓ અને બહેનોની અલગ વ્યવસ્થા હોય છે. ત્યારબાદ દાંડિયા રસનો કાર્યક્રમ હોય છે. દર વખતે અલગ અલગ કલાકારો હોય છે અને સાંજે મહાઆરતી બાદ આ કાર્યક્રમને અમે બધા વિરામ આપીએ છીએ. તો મિત્રો તમે આ અમીરભાઈ બધું આપણે જણાવ્યું બધું આ વિશે, નાગબાઈ મામા વિશે. તો તમે પણ અહીંયા આવો, બહુ મજા આવશે. જામજોધપુરથી 8 કિલોમીટર થાય, પાટણ ગામ છે અને બહુ સરસ દર્શન કરશો અને મજા આવશે તમને પણ અહીંયા. જય માતાજી.
સરસ વારે વાહ હા તો ઓન કરીને નાની ગુછી ગયું